સુરતના ડિંડોલીમાં ચોર ટોળકીનો આતંક। ડિંડોલીની મહેક સોસાયટીમાં ચોરીની ઘટના બની। એક જ સોસાયટીમાં 3 મકાનોને ટાર્ગેટ બનાવ્યા। ઘરની અંદર સૂઈ ગયેલા લોકો પર સ્પ્રે છાંટી તેમને બેહોશ કર્યા। સોના ચાંદીના રોકડ સહિત સામાનની ચોરી કરી। અગાઉ પણ આ સોસાયટીમાં 3 વાર આ ઘટના બની ચૂકી છે। વારંવાર ચોરીની ઘટનાને લઈને પોલીસ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। સોસાયટીના લોકોએ પોલીસ પેટ્રોલિંગ માટે માંગ કરી છે। સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। ડિંડોલી વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ મહેક રેસિડેન્સી સોસાયટી છે। રાત્રિ દરમિયાન તસ્કરો પ્રવેશ્યા હતા અને 7 થી 8 મોબાઈલ સહિત સોના દાગીના રોકડ મળીને લાખો રૂપિયાની ચોરી કરી ગયા છે। સોસાયટીના લોકો છે, આપણે સીધા એમની જોડેથી વાત કરીશું। જણાવજો કઈ રીતના તસ્કરો બેફામ બન્યા છે તમારી સોસાયટીમાં? જી, સવારે જ આજે ચોરી થઈ છે। એમાં ટોટલ 7 મોબાઈલ છે અને કેશ રકમ મળીને ટોટલ લાખ રકમ જેટલી ચોરી થઈ છે। અને પેટ્રોલિંગનો જોવામાં આવે તો અહીં કોઈ ડિંડોલી પોલીસ દ્વારા કોઈ પેટ્રોલિંગ થતી નથી અને આ પહેલી ચોરી નથી, 4 થી 5 વખત અહીંયા ચોરી થઈ ગઈ છે। કઈ રીતના પ્રવેશ્યા હતા તસ્કરો અને કઈ સ્પ્રે કઈ છાંટવામાં આવ્યું તો આવું કઈ ઘટના બની હતી? મને લાગે છે કે પ્રે મારા ઉપર છટવા આવ્યો છે અને મારા ઘરમાંથી કેશ, સોનો, ચાંદી અને મોબાઈલ મારા 2 ચોરી થયા છે। લાખની ઉપર મારા ઘરમાં ચોરી થઈ છે। 3 રૂમ પર ચોરી થઈ ગયા। મોબાઈલ 7 મોબાઈલ છે, સોના છે, ચાંદી છે અને રોકડ પૈસા ચોરી થઈ ગઈ। અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની હતી, શું રજૂઆતો હતી તમારી? અમારી રજૂઆત તો એ જ છે કે અહીંયા ચોર બહુ બેફામ થયા છે, કારણ કે આ 4 થી 5મી વાર ચોરી થઈ છે અને પોલીસની પેટ્રોલિંગ ખૂબ જ નથી અહીંયા, બિલકુલ જ નથી પેટ્રોલિંગ અહીંયા। અને અમે કેટલીક વાર તો અમે પોલીસ સ્ટેશન જઈને આવ્યા, પીઆઈ સાહેબને મળી આવ્યા તો બી અહીંયા પેટ્રોલિંગ થતી નથી। પોલીસની કામગીરી સામે સવાલ જે છે ઊભા થઈ રહ્યા છે, કારણ તસ્કરો બેફામ બન્યા છે। એક નહીં પરંતુ 4 વખત ડિંડોલી વિસ્તારમાં આવે એક મહેક રેસિડેન્સીને નિશાન બનાવવામાં આવ્યું છે અને ફરી આજ રોજ વહેલી સવારે અરસામાં તસ્કરો આવે છે અને એક મકાનમાંથી તો સોના ચાંદી દાગીના મળીને રોકડ રૂપિયા એટલે લાખોની ચોરી કરે છે। ત્યારે અન્ય મકાનોનું પણ નિશાન બનાવવામાં આવે છે। 7 થી 8 મોબાઈલની ચોરી થાય છે। હાલ તો સમગ્ર મામલે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે આવીને લોકોના નિવેદન લઈને તજવીજ હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાણી સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।